જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ સોમ પ્રદોષની વ્રત કથા, વિધિ વિધાન અને મહાત્મય। મિત્રો, સોમ પ્રદોષ એટલે એટલું દિવસનું મહત્ત્વ છે કે તમે 15 દિવસ શિવજીનું પૂજન અર્ચન ધ્યાન દર્શન કરો અને સોમ પ્રદોષ હોય ત્યારે પ્રદોષ કાળે એટલે કે સંધ્યા સમયે એક દિવસ દર્શન કરો। બંનેનું ફળ અને મહત્ત્વ સરખું થઈ જાય છે। આટલું સોમ પ્રદોષનું મહત્ત્વ છે। તો ચાલો આજે આપણે સોમ પ્રદોષનું વ્રત વિધાન મહત્ત્વ જોઈએ। પ્રદોષ વ્રતનું મહાત્મય। નવરાત્રિના દિવસે ભગવાન નરસિંહે હિરણ્યકશ્યપનો સંહાર કર્યો। આ સમય તે પ્રદોષ, તેથી આ સમયે પ્રદોષ અથવા ત્રયોદશીનું વ્રત કરનાર પરિણીત સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ અને અમર રહે છે। વાર પ્રમાણે જે વ્રત કરવામાં આવે તદ અનુસાર જ તેનું ફળ પ્રાપ્ત થાય છે। સૂતજીના કથન પ્રમાણે ત્રયોદશીનું વ્રત કરનારને 100 ગાયોના દાનનું પુણ્ય મળે છે। વિધિ વિધાનથી આ વ્રતને કરવાથી સંઘળા કષ્ટો દૂર થાય છે। શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષને તેરસે સાંજે આરંભ કરવામાં આવે છે। ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે। ધર્મિષ્ઠોએ 11 ત્રયોદશી અથવા વર્ષભરની 26 ત્રયોદશીનું વ્રત કરીને ઉદ્યાપન કરવું જોઈએ। બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને નિત્ય કર્મોથી પરવારીને શ્રી શંકર ભગવાનનું સ્મરણ કરવું, મા ભગવતી અને મહાદેવના પૂરા પરિવારને યાદ કરવો, સાયંકાળ સૂર્યાસ્તથી 1 કલાક પહેલાં સ્નાનાદિ કર્મથી પરવારી શ્વેત વસ્ત્ર ધારણ કરવું અને મહાદેવની પૂજાની તૈયારી કરવી। મંદિરે જઈ મહાદેવની વિધિ વિધાનથી ગંગાજલ છે, સાદું જલ છે, પંચામૃત, સિઝન પ્રમાણેના ફળ ફૂલ તમે લઈ શકો છો। નૈવેદ્યમાં ખીરનું નૈવેદ્ય સોમ પ્રદોષ છે એટલે ઉત્તમ રહેશે। શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ। શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરવો જોઈએ। 12 જ્યોતિર્લિંગને યાદ કરવી જોઈએ। બીલીપત્ર, આકડો, ધતુરો, બીજા કોઈ પણ પુષ્પો મહાદેવને તમે ચડાવી શકો છો। વિધિ વિધાનથી અબીલ, ગુલાલ, ધૂપ, દીપ નૈવેદ્યથી મહાદેવની સંધ્યા સમયે પૂજા કરવાથી મહાદેવની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે। ઉપર જણાવ્યા પ્રમાણે ત્રયોદશી વ્રત એટલે કે પ્રદોષ વ્રત કરવાવાળો મનુષ્ય સદા સર્વ પ્રકારે સુખી બને છે। તેના તમામ પાપો નિર્મૂળ થાય છે। આ વ્રત જો વિધવા સ્ત્રી કરે તો તેને આ જન્મમાં અને ગયા જન્મના પાપો નાશ પામે અને હવે પછીના જન્મના એટલે કે બીજા જન્મમાં તે અખંડ સૌભાગ્યવતી રહે છે। સોહાગણ સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે અને ધન તથા ધાન્યના ભંડારો તેના ભરેલા રહે છે। કુંવારી કન્યા પણ જો આ વ્રત કરે તો તેને ઈચ્છિત ઘર અને વર બંને સારા મળે છે। વ્રત કરનારે જે મનોકામનાથી આ વ્રત કરે છે તેની મનોકામના ભગવાન શંકર અચૂક પૂર્ણ કરે છે। સૂતજી કહે છે કે ત્રયોદશી પ્રદોષ વ્રત કરવાવાળાને ગાયના દાન જેટલું જ પુણ્ય મળે છે। રવિવારે આવતું પ્રદોષ વ્રત જે દીર્ઘાયુ અને આરોગ્યની વૃદ્ધિ માટે કરવું જોઈએ। સોમ પ્રદોષ જે આજે છે એટલે ગ્રહ દશા નિવારણ મનોકામના હેતુ સોમ પ્રદોષનું વ્રત કરવું જોઈએ। રોગથી મુક્તિ અને સ્વાસ્થ્ય સારું રહે તે માટે મંગળ પ્રદોષનું વ્રત ખૂબ જરૂરી છે। સર્વ કામના સિદ્ધિ પ્રાપ્ત કરવા આ પરમ ફળદાયી બુધ પ્રદોષ વ્રત જરૂરી છે। રોગ શત્રુ સંકટના વિનાશ માટે ગુરુ પ્રદોષનું વ્રત કરવું જોઈએ। સૌભાગ્યની અખંડતા અને સ્ત્રીની સમૃદ્ધિ માટે શુક્ર પ્રદોષનું વ્રત કરવું જોઈએ। ખોવાયેલી વ્યક્તિ કે વસ્તુ કે સત્તા પ્રાપ્ત કરવા માટે શનિ પ્રદોષ કરવું જરૂરી છે। સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, હવે હું સોમ ત્રયોદશી વ્રતનું મહાત્મય સંભળાવું છું। આ વ્રત કરવાથી શિવ પાર્વતી પ્રસન્ન થાય છે। આ વ્રત કરનારે વહેલી સવારે સ્નાન કરી પવિત્ર થઈ શિવ પાર્વતીનું ધ્યાન ધરવું, પૂજન કરી અર્ધ્ય આપવો, ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વખત જપ કરવો, પછી સ્તુતિ કરવી કે હે પ્રભુ, હું આ દુઃખ સાગરમાં ડૂબકા ખાતો દેવાથી દબાયેલો અને ગ્રહ દશાથી ત્રસ્ત છું। હે દયાળુ, મારી રક્ષા કરો। સૌનકાદિક ઋષિ બોલ્યા, હે પૂજ્યવર મહામતે, તમે આ વ્રત સંપૂર્ણ કામના માટે બનાવ્યું છે। હવે કૃપા કરી બતાવો કે આદિકાળમાં આ વ્રત કોણે કર્યું હતું અને તેને શું ફળ મળ્યું હતું।
સૂતજી બોલ્યા, આ વ્રતની કથા કહું છું તે સાંભળો. એક નગરમાં એક વિધવા બ્રાહ્મણ રહેતી હતી. તેના પતિનો સ્વર્ગવાસ થતાં આવકનું કોઈ સાધન તેની પાસે હતું નહીં. તેથી સવાર પડતા જ પોતાના પુત્રને લઈ ભિક્ષાવૃત્તિ કરવા તે નીકળી જતી. બપોર સુધીમાં જે ભિક્ષા મળતી તેમાંથી પોતાનું અને પુત્રનું ભરણપોષણ કરતી હતી. એક દિવસ બ્રાહ્મણી ભિક્ષા માંગી ઘર તરફ આવતી હતી ત્યારે રસ્તામાં એક નાની ઉંમરનો છોકરો મળ્યો, જેની દશા ખૂબ જ ખરાબ હતી. બ્રાહ્મણીને તેના પ્રત્યે દયા આવી. તે બાળકને પોતાની સાથે ઘરે લાવી અને પોતાના પુત્ર સાથે તેનું પણ ભરણપોષણ કરવા લાગી. બ્રાહ્મણીને ખબર ન હતી કે જેને રસ્તામાંથી લાવી છે તે સામાન્ય પુત્ર નથી, પણ વિદર્ભ દેશનો રાજકુમાર છે અને ભવિષ્યના મહાપ્રતાપી રાજા ધર્મગુપ્ત છે. વિદર્ભ દેશ પર પાડોશી રાજાએ આક્રમણ કરી રાજા અને રાણીને મારી નાખ્યા હતા. રાજકુમાર પ્રધાનની મદદથી જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવી ભાગી છૂટ્યો હતો. રાજકુમાર બ્રાહ્મણ કુમાર સાથે મોટો થવા લાગ્યો. એક દિવસ બ્રાહ્મણ કુમાર અને રાજકુમાર રમતા રમતા નદી કિનારે પહોંચી ગયા. સૂરજ ક્યારેય પણ છાબડીથી ઢંકાતો નથી, તેમ રાજકુમારનું તેજ નદી કિનારે રમવા આવેલ યક્ષ રાજાની કન્યાએ જોયું અને તે તેના પર મોહિત થઈ ગઈ. રાજકુમાર પણ રાજકુમારી પર મોહિત થઈ ગયો. બંને વાતો કરવા લાગ્યા અને સાંજ પડતા બંને કુમારો ઘરે પાછા આવ્યા. રાજકુમારીએ મહેલે જઈ બધી વાત માતા પિતાને કરી અને આવતીકાલે નદી કિનારે તેની સાથે આવવા પણ કહ્યું. યક્ષરાજ મૂંઝવણમાં હતા કે કન્યા માટે યોગ્ય વર ક્યાંથી શોધવો. તેણે થોડો વિચાર કરી અને સાથે આવવા હા પાડી. બીજા દિવસે સવારે બંને કુમારો નદી કિનારે ગયા ત્યારે તેમણે રાજકુમારી સાથે રાજા યક્ષરાજને જોયા. યક્ષરાજ અને રાણીને પણ આ રાજકુમાર પસંદ આવી ગયા. યક્ષરાજે કહ્યું કે કુમાર, તમારો પરિચય કહો. તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? રાજકુમાર બોલ્યા કે હે રાજન, હું વિદર્ભ દેશનો રાજકુમાર ધર્મગુપ્ત છું. અમારા પાડોશી રાજાએ અમારા પર અચાનક આક્રમણ કરી અમારું રાજ્ય છીનવી લીધું છે અને મારા માતા પિતાને પણ હણી નાખ્યા છે. હું જેમ તેમ કરીને ત્યાંથી ભાગી છૂટ્યો છું. મને પાસેના ગામમાં રહેતી એક બ્રાહ્મણી પરિવારે આશરો આપ્યો છે અને હવે તે જ મારો પરિવાર છે. યક્ષરાજ, આ છે મારો પરિચય. રાજકુમારની વાત સાંભળી યક્ષરાજ અતિ પ્રસન્ન થયા. તેમને લાગ્યું કે યુવાન ખરેખર ગુણવાન છે. યક્ષરાજે રાજકુમારને કહ્યું, તમારા લગ્નની વાત કરવી છે. તમારી માતાને લઈને આવતીકાલે અહીં આવજો. જો તમારી પાલક માતા મંજૂરી આપશે તો ઘડિયા લગ્ન લઈ તમારા લગ્ન રાજકુમારી અંશુમતી સાથે કરીશું. રાજકુમાર તો હરખાઈને ઘરે આવ્યા. તેની પાલક માતા રાજકુમારીની જ રાહ જોઈ બેઠી હતી. રાજકુમાર આવ્યો એટલે માતાએ મીઠો ઠપકો આપી કહ્યું કે દીકરા, હાથ મોં ધોઈ જમવા આવી જાવ, હું તમારી રાહ જોઉં છું. રાજકુમારે ભોજન લેતા તેની પાલક માતાને કહ્યું કે હે માતા, જો તમે મને અનુમતિ આપો તો મારે તમને એક વાત કહેવી છે. બ્રાહ્મણી માતાએ કહ્યું, કુમાર, તમારે રજા લેવાની નહીં હોય, છતાં તમારો વિવેક જોઈ મને અતિ આનંદ થાય છે. જે પૂછવું હોય તે પૂછો. રાજકુમાર બોલ્યો, માતા, મારે લગ્ન કરવા અંગેની વાત કહેવી છે. બ્રાહ્મણીએ કહ્યું, વિના સંકોચે કહો. રાજકુમાર બોલ્યો, યક્ષ પ્રદેશની રાજકુમારી સાથે મારો પરિચય થયો અને અમે બંને એકબીજાને મનથી વરી ચૂક્યા છીએ. તમારી અનુમતિ હોય તો અમે લગ્ન કરવા માંગીએ છીએ. બ્રાહ્મણીએ હરખાતા હૈયે હા પાડી. રાજકુમાર બોલ્યા, તો કાલે તમે અને મારા લઘુબંધુ સાથે જઈને આપણે યક્ષરાજને મળીએ. બ્રાહ્મણી મનોમન વિચાર કરવા લાગી કે ક્યાં હું ગરીબ બ્રાહ્મણી અને ક્યાં આ યક્ષરાજ. હું તો કુમારની પાલક માતા છું. કુમાર કયા કુળનો હશે, તેના માતા પિતા કોણ હશે, તે અંગે કુમાર જ કશું જાણતો નથી તો અમે તો ક્યાંથી જાણીએ. હું અભાગણી, પેટ પૂરતું ભોજન પણ આપી શકતી નથી, તો લગ્નની વાત તો વિચારવી જ કઈ રીતે. પણ રાજકુમારના મનને દુઃખ નહીં પહોંચે તેથી બોલી, કુમાર, અત્યારે શાંતિથી ભોજન કરી લો, કાલની વાત કાલે. કુમારના મનમાં આનંદ સમાતો નથી.
ક્યારે કાલની સવાર પડે અને માતાને યક્ષરાજ પાસે લઈ જાય અને પોતાના લગ્નની આ રાજકુમારી સાથે વાત થાય. આનંદના સાગરમાં હિલોળો લેતો રાજકુમાર આખી રાત્રિ ઊંઘી પણ ન શક્યો. વહેલી સવારે ઉઠી સ્નાનાદિથી પરવારી પોતાની માતા તથા નાના ભાઈને લઈ રાજકુમાર યક્ષરાજને મળવા નીકળ્યા. બ્રાહ્મણી મનમાં ને મનમાં વિચારતી હતી કે મારા નસીબ એવા ક્યાંથી હોય કે યક્ષ રાજકુમારી મારા ઘરની વહુ બને. આમ વિચારતી બ્રાહ્મણી પૂતળાની જેમ ચાલતી રહી. રસ્તો ક્યાં કપાઈ ગયો તેનો ખ્યાલ જ ન રહ્યો. રાજકુમાર બ્રાહ્મણી અને નાના ભાઈ રુદ્રદત્ત સાથે નદી કિનારે આવી પહોંચ્યો. બ્રાહ્મણી તો ત્યાંનું દ્રશ્ય જોઈને દિગ્મૂઢ બની ગઈ. જાણે કોઈ પરીના દેશમાં પહોંચી ગઈ હોય એવું તેને અનુભવ્યું. સામેથી યક્ષરાજ તેમને રાણી અને રાજકુમારી સાથે આવતા જોઈ કુમાર બોલ્યો, હે રાજન, આ મારી માતા છે. તમારે જે પૂછવું હોય તે વિના સંકોચે પૂછો. બ્રાહ્મણી બોલી કે હે રાજન, તમે જેને મારો પુત્ર સમજો છો તે ખરેખર મારો પુત્ર નથી. હું તો તેની પાલક માતા છું. તેઓ કયા કુળના છે, કોણ છે તેની મને ખબર નથી અને જાણવાનો પ્રયાસ પણ મેં કર્યો નથી. હું ગરીબ બ્રાહ્મણી છું. ભિક્ષાવૃત્તિ કરી માંડ પેટનો ખાડો પૂરું છું. ત્યાં લગ્ન અંગે કઈ રીતે વિચારવું? છતાં પણ હે રાજન, મારા પુત્રની જેવી ઈચ્છા. યક્ષરાજ બોલ્યા, બહેન, તમે એ બધી વાતની ચિંતા છોડી દઈ. માત્ર લગ્નની અનુમતિ આપો, બાકીનું અમે સંભાળી લઈશું. બ્રાહ્મણીની અનુમતિ મળતા રાજકુમાર અને રાજકુમારીના ઘડિયા લગ્ન લેવાયા. બંનેના લગ્ન થયા. યક્ષરાજે રાણી અને પાલક માતાના આશીર્વાદ લીધા. રાજકુમારને જન્મ આપનારી માતા અને તેનું પાલન કરનારી માતા, એક દેવકી અને એક યશોદા, બંને સોમવાર ત્રયોદશી સૌમ્ય પ્રદોષનું વ્રત કરતી હતી. જેના પ્રભાવે ભગવાન શંકરે યક્ષરાજને આજ્ઞા આપી સૈન્યની સહાયથી રાજકુમારને તેમના પિતાએ ગુમાવેલું રાજ્ય પાછું મેળવવામાં સહયોગી બનજો એવી આજ્ઞા કરી. યક્ષરાજના વિશાળ સૈન્યની મદદથી રાજકુમારે પોતાના રાજ્ય પર ચઢાઈ કરી દુશ્મન રાજાને પરાજિત કરી પોતાના પિતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું. રાજકુમારે બ્રાહ્મણ કુમારને પોતાના રાજ્યનો પ્રધાનમંત્રી બનાવ્યો અને બ્રાહ્મણી માતાને રાજમાતાનું પદ આપ્યું. આ રીતે રાજકુમાર અને બ્રાહ્મણના દિવસો સૌમ્ય પ્રદોષ વ્રતના પ્રભાવે પલટાઈ ગયા. તેવી રીતે ભગવાન શંકર આ વ્રતકથા કરનાર, વ્રતકથા સાંભળનાર, વાંચનાર દરેક ભક્તના દુઃખ જરૂરથી દૂર કરજો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મિત્રો, તો આવી કંઈક હતી સોમ પ્રદોષની વ્રતકથા. મહાદેવ એવા દેવ છે જે આપણા દુઃખો દૂર કરે જ છે. દેવોના દેવ અને ત્રિભુવન ગુરી એવા મહાદેવ છે. આજે સોમ પ્રદોષના દિવસે આપણે મહાદેવના પૂરેપૂરા પરિવારને પ્રણામ કરીશું અને તેમને યાદ પણ કરીશું. ભોળાનાથ, મહાદેવ, મા ભવાની, ગંગાજી, કાર્તિકજી, ગણપતિજી, હનુમાનજી, કુબેરજી, કાળભૈરવજી, વીરભદ્રજી, નંદી મહારાજ, વિશ્વંભર, મા લક્ષ્મી, અશોક સુંદરી, હું પૂરા શિવ પરિવારને પ્રણામ કરું છું અને વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિની મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું. ઓમ નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે નકરાય નમઃ શિવાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. જય માતાજી.